નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આપણે માટેલધરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલા માટેલમાં ખોડિયારમાંનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. માટેલ ગામમાં માટેલ ધરો આવેલો છે. કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાળ ગામની ગાયો ચરાવવા સીમમાં જાય. આ ગોવાળ ગામ આખાની ગાયો ચરાવતો અને ગામ એને એનું મહેનતાણું આપતા. આમ ગોવાળ ગાયો ચરાવે અને આનંદ કરે. પણ હવે બન્યું એવું કે એક ગાય આ ગાયોની ભેળે આવી અને ચરવા લાગી. પછી તો ગોવાળ એની રખેવાળી રાખી અને સાંજ પડતા જ્યારે ગૌધન પાછું આવે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ હાલી નીકળે. આ રીતે 12 વર્ષ વીતી ગયા. કાયમ આ ગોવાળ આ ગાયને ચરાવે પણ કોઈ એને મહેનતાણો આપે નહીં. હવે એક દિવસ ગોવાળે વિચાર કર્યો અને જેવી ગાય પાણીના તરા તરફ હાલતી થઈ એટલે ગોવાળ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ ગાય માટેલ ધરા પાસે આવી અને પાણીમાં હાલવા લાગી એટલે ગોવાળે ગાયનું પૂંછડું ચાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતરવા લાગ્યો. ભોરુડો ભરવાડ કંઈ સમજી ના શક્યો. ત્યાં તો ધરાની અંદર એક મોટો સોનાનો હિંડોળો જોયો અને એની ઉપર એક માજી બેઠા હતા. ગોવાળને જોઈ માજી બોલ્યા, અરે ભાઈ, અહીં કેમ આવ્યો છે? તારે શું કામ છે? ત્યારે ગોવાળ કહે છે કે હે માજી, આ ગાય તમારી છે? હા ભાઈ, આ ગાય મારી છે. તો મેં એને 12 વર્ષ ચરાવી છે. તો મને એનું મહેનતાણું આપો. તો માજી ઝાડના પાંદડાનો ખોબો ભરીને ગોવાળને આપ્યો. એટલે ગોવાળે એ પાનને ગાબડે બાંધી લીધા અને થોડીક વાર થઈ ત્યાં તો અચાનક ગોવાળ ઘરની બહાર ઊભો હતો. એને થયું કે અરે 12 વર્ષ જે ગાયને મેં ચારી એના મહેનતાણામાં મને ઝાડના પાંદડા આપ્યા. આને હું શું કરું? આવું વિચારીને ગોવાળે પાંદડા ધરાની પાસે નાખી દીધા અને પોતે પોતાના ઘરે પાછો આવ્યો. ઘરે આવીને ગોવાળે ધાબળો ખખેર્યો પણ ત્યાં એક સોનાનું પાંદડું ખર્યું. ગોવાળ વિચારમાં પડી ગયું કે અરે આ શું? એ માજી કોણ હશે? એવો વિચાર કરી ગોવાળ પાછો ધરા પાસે આવ્યો અને પોતે નાખેલા પાંદડા ત્યાં ન હતા. એટલે ગોવાળને નક્કી થઈ ગયું કે આ ધરામાં કોઈ માતાજીનો વાસ છે. મેં સોનાનું દેવળ અને સોનાનો હિંડોળો જોયો છે. પછી તો આવી વાતો કરતો કરતો ગોવાળ બાદશાહ પાસે આવે છે અને કહે છે કે મહારાજ, આ ધરામાં સોનાનું દેવળ છે. મેં મારી નજરે જોયું છે. આ વાત સાંભળી બાદશાહે 999 કોસ ધરા પાસે મંડાવ્યા. કોસ એટલે ધરામાંથી પાણી બહાર કાઢવાનું સાધન. પછી તો રાત દિવસ કોસ ચાલે છે અને આમ થતાં ધરાનું પાણી થોડું ઓછું થયું અને માટેલ ધરામાં સોનાનું દેવળ દેખાણું. ત્યાં તો આઈ ખોડિયારે હાકલ મારી કે હે ભાણેજિયા, વીડા વેલેરો આવ. આ માતાજીની હાકલ સાંભળીને કાળે ઉનાળે પાણી ગયો વીડો આવ્યો અને ધરામાં સમાણો અને બાદશાહના બધા કોસ તાણી ગયો એટલું પાણી આવ્યું. પછી બધાએ માતાજીની વારંવાર માફી માંગી એટલે આઈ ખોડિયાર માએ કૃપા કરી અને માટેલ ધરામાં મંદિરનું સોનાનું ઈંડું દેખાણું. તેથી બધાને ખાતરી થઈ ગઈ કે ભરવાડની વાત સાચી છે. સાચે જ માટેલ ધરામાં સોનાનું દેવળ છે. કહેવાય છે કે ઘણા ભાવિક ભક્તો અહીં આવે છે પણ સાચી શ્રદ્ધાથી જે જુએ છે એને માના મંદિરની ધજાના દર્શન થાય છે. અને એવું કહેવાય છે કે આ માટેલ ધરામાં ભર ઉનાળે પણ પાણી ખૂટતું નથી અને અહીંના પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. તો મિત્રો, આ હતો માટેલ ધરામાં બિરાજમાન મા ખોડિયારમાંનો ઇતિહાસ. અને જો તમે ખોડિયારમાંને માનતા હોય તો એકવાર કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખી દેજો. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.